શું તમે જાણો છો કે આપણા સૌના મનપસંદ ગરમા-ગરમ ગુલાબજાંબુનો ઇતિહાસ ભારતનો નથી? જી હા, સાંભળીને નવાઈ લાગશે, પણ આ મીઠાઈનો સફર હજારો કિલોમીટર દૂરથી શરૂ થઈ હતી. ગુલાબજાંબુનું મૂળ મધ્ય પૂર્વમાં રહેલું છે, જ્યાં આ મીઠાઈ લુકમત અલ-કાદી નામે ઓળખાતી હતી, જેનો અર્થ થાય છે ન્યાયાધીશનો કોળિયો. મુગલ કાળ દરમિયાન પર્શિયન પ્રવાસીઓ સાથે આ વાનગી ભારત આવી. ભારતીય રસોઈયાઓએ તેમાં જાદુઈ ફેરફાર કર્યા. તેમણે લોટના ગોળાને બદલે માવાનો ઉપયોગ કર્યો અને તેને વધુ નરમ તથા સ્વાદિષ્ટ બનાવી. અને ગુલાબજાંબુનું નામ ભારતીય જાંબુ ફળ જેવો હોવાથી તેનું નામ ગુલાબજાંબુ પડ્યું. આજે ગુલાબજાંબુ ભારતીય સંસ્કૃતિની ઓળખ બની ગઈ છે. તો મિત્રો, હવે જ્યારે તમે આ મીઠાઈનો આનંદ લો, ત્યારે યાદ રાખજો કે આ માત્ર મીઠાઈ નથી, પણ ઇતિહાસનો એક મીઠો સંગમ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી તમને આ વિડીયો આગળ મળતા રહે. થેન્ક યુ.